નમસ્કાર મિત્રો, મેં એક રેશન કાર્ડ માટે વિડીયો બનાવ્યો હતો કે નાના બાળકોનું નામ કેવી રીતે ઉમેરવું. એની અંદર ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે અમારે રેશન કાર્ડની અંદર નામ ઉમેરવું છે, તમે બાળકોનો વિડીયો બનાવે છે, એવો મોટા માટે પણ એક વિડીયો બનાવો અને શું ડોક્યુમેન્ટ જોઈએ છે એની પૂરેપૂરી માહિતી આપો. તો હું આજે તમને બતાવીશ કે શું રેશન કાર્ડમાં નામ ચડાવવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ છે, કયું ફોર્મ ભરવું પડે, કઈ જગ્યાએ જવું પડે અને કેટલા દિવસની અંદર આ રેશન કાર્ડની અંદર નામ ચડી જતું હોય છે. એ બધી માહિતી આ વિડીયોની અંદર તમને મળી રહેશે. જો અમારી માહિતી સારી લાગતી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયોને આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમારે છે ને કે એક ગૂગલની અંદર અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ અને તમારે સર્ચ કરવાનું છે રેશન કાર્ડ ફોર્મ નંબર 3. તો ઉપર જ આવી જશે, એ ડાઉનલોડ કરી નાખવાનું છે. તમારે એની પ્રિન્ટ કઢાવી અને એ ફોર્મને કેવી રીતે ભરવું એની પૂરેપૂરી માહિતી હું આપી દઉં. એ સ્ક્રીન ઉપર જ તમારે આ વિડીયોની અંદર દેખાતી હશે. તો એની અંદર હશે તાલુકો રેશન કાર્ડની અંદર ફોર્મ ભરવાનું હોય છે. એ ફોર્મ તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે રેશન કાર્ડ ફોર્મ નંબર 3. એ સર્ચ કરશો એટલે એક ઉપર ફોર્મ દેખાઈ જાય છે, વેબસાઇટ આવશે, એના ઉપર તમે ટચ કરશો એટલે એ તમારું ફોર્મ ડાઉનલોડ થઈ જાય છે. એ તમે ગમે તે પ્રિન્ટ કાઢતા હોય તેના પાસે એને પ્રિન્ટ કઢાવી નાખવાની છે ફોર્મની. એ ફોર્મની અંદર પહેલી તમારે માહિતી અરજદારની માહિતી ભરવાની હોય છે, તાલુકો, જિલ્લો અને અરજદારનું નામ અને એવું બધું ભરવાનું હોય છે. અને નીચે એક કોષ્ટક હશે, એ કોષ્ટકની અંદર તમારે જેના નામ ચડાવવાના છે એનું નામ લખવાનું છે. પછી એ નામની અંદર તમારે એક આગળ જશો એટલે જન્મ તારીખ લખવાની. જન્મ તારીખ પછી જો 18 વર્ષથી નાનો હશે વ્યક્તિ, એ વ્યક્તિની અંદર આધાર કાર્ડ નંબર લખવાનો થશે. અને જે 18 વર્ષથી મોટા છે એમના માટે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ નંબર લખવો ફરજિયાત છે. અને મોબાઈલ નંબર તમારે લખવો હોય તો તમે લખી શકો છો, ના લખો તો ના લખી શકો. પછી એની જે ફોર્મની અંદર વિશેષ માહિતી આવશે. આ વિશેષ માહિતી જો તમારા પત્નીને તમે નામ ચડાવતા હો તો એના માટે ભરવાની થાય છે. બાકી તમારા કોઈ સભ્યનું નામ, તમારા ભાઈ બહેનનું નામ ચડાવતા હોય તો આ માહિતી તમારે ભરવાની થતી નથી. એ વિશેષ માહિતીની અંદર તમારા પત્નીનો પૂરેપૂરી માહિતી ભરવાની હોય છે. જે તમારા જ્યાં એમના પિતાની ઘરે નામ હતું રેશન કાર્ડની અંદર તમારી પત્નીનું, એ રેશન કાર્ડનો નંબર ને બધું લખવાનો છે. અને એ તમારી પત્નીની માહિતી આખી ભરવાની હોય છે. એની નીચે તમે આવશો તો ડોક્યુમેન્ટની વાત આવશે. ડોક્યુમેન્ટની અંદર તમારે જો 20 વર્ષથી તમે ઉપર છો તો તમારું ચૂંટણી કાર્ડ જોઈશે. અને 20 વર્ષથી નાના છો તો તમારું આધાર 20 વર્ષથી નાના છો તો તમારું આધાર કાર્ડ, અને 20 વર્ષથી ઉપર છો તો તમારે ચૂંટણી કાર્ડ જોઈશે. અને જો તમારી પત્નીનું નામ તમે ચડાવતા હો તો એના માટે તમે નામ કમી કરાવી એનો દાખલો અહીંયાથી જોઈશે. જે નામ કમી કરાવશે એનો દાખલો હોય તમારા પાસે, ત્યાંથી નામ ઘટાડવું પડશે અને આ નામ તમારા રેશન કાર્ડની અંદર ચડશે. અને બીજું આમાં કોઈ પ્રકારની એફિડેવિટ કે એવું કોઈ કરાવવાનું હોતું નથી. એટલે તમારે નીચે લખવાની, તમારે સહી કરવાની હશે. સહી કરશો એટલે પ્રમાણિત નકલ કરવાની થાય છે, એટલે પ્રમાણિત નકલ થઈ જશે તમારી. અને આ બધું ફોર્મ તમે ભેગું કરી અને તમે ગ્રામ પંચાયતની તાલુકા પંચાયત મામલતદાર કચેરીએ તમે આપી શકો છો. જો તમને જે સહેલું લાગે, જો હું તો કહું છું ત્યાં સુધી તમારે મામલતદાર કચેરીએ જ આપવું પડે. કેમ કે તમે જલ્દી તમારા આ કાગળિયા પહોંચી જાય અને જલ્દી તમારું નામ ચડી જાય. અથવા તમે ગ્રામ પંચાયતમાં આપો તો પણ ચાલે છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઇન્સ્ટામાં ફોલો ના કર્યો તો તમે ફોલો કરી નાખજો.